तुम्ही हो साथी, तुम्ही सहारे, कोई न अपना सिवा तुम्हारे। तुम्ही हो नैया, तुम्ही खेवैया, तुम्ही हो बंधु सखा, तुम्ही हो माता पिता, तुम्ही हो बंधु सखा, तुम्ही हो। जो खिल सके न वो फूल हम हैं, तुम्हारे की दृष्टि सदा ही रखनी हो बंधु सखा, तुम्ही हो माता पिता, तुम्ही हो बंधु सखा, तुम्ही हो। જનરલ મીટિંગનું કામકાજ કરી રહ્યા છીએ અને હું પંકજભાઈને આદેશ આપું છું કે તેઓ મીટિંગનું કામકાજ શરૂ કરે। શરૂઆત કરીએ તો પાયાની પથ્થર તો ભૂલાય જ નહીં, કારણ કે જેને આબુ રોકનાર કોક હોય છે અને કેરી ખાનારની બીજી કે ત્રીજી પેઢી જ હોય છે, એ આપણો અનુભવ છે। એટલે આ વિતેલા વર્ષ દરમિયાન જે આપણા પેટર્ન સભ્યો, દાતાશ્રીઓ, એમના પરિવારજનો જે દિવંગત થયા છે, એ આત્માને પ્રભુ શાંતિ અર્પે, એના માટે આપણે બે મિનિટ ઊભા થઈને આદર। ઓમ શાંતિ શાંતિ। એક વાક્યમાં કહેવત છે કે બારે બજાર 16 સાલ અને 20 વાર, એટલે આપણી રીતે ખૂબ આગળ વધી રહ્યા છીએ। આપણને આનંદ છે કે બાળક બાલમંદિરથી માંડીને, પ્રાથમિકથી માંડીને, હાયર સેકન્ડરી માંડી કોલેજ કક્ષામાં આગળ વધ્યો છે અને એના આપણે સૌ સાક્ષી છે। આપણે સૌ એના પાયામાં મજબૂત છે, આપણને સૌને એનો આનંદ છે। આપણે આગળ વધીએ તો ગત મીટિંગનો 2030 વાતચીત કરશે શ્રી પંકજભાઈ। દાતાઓ, પેટર્ન મેમ્બર્સ વગેરે જેઓ અવસાન પામેલા દરેક સભ્યોનું 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી। ગત વર્ષની મીટિંગનું વાંચન મંત્રી પંકજ શાહે કર્યું હતું, જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। ખજાનચી શ્રી નરેશભાઈ સાહેબ ટ્રસ્ટના હિસાબો વાંચી આવક જાવકની માહિતી વર્ષ 2023ના વર્ષની આપી હતી। શ્રી ડીકે શાહ પરદેશ જવાન હોય, મેડિકલના ટ્રસ્ટી હોય, તેમનું શ્રી ડીકે શાહે મેડિકલ ટ્રસ્ટની વિગતવાર માહિતી આપી હતી અને રોજબરોજની દવાઓનો વધુમાં વધુ જ્ઞાતિજનો લાભ લે તેવી રજૂઆત કરી હતી। સમાપન કર્યું હતું। મહેશ મંજૂર, થેન્ક યુ। સારો છે એટલો છે કે આપણું એક જ ધ્યેય છે કે કોઈ દવાના ભાવે કોઈ મુશ્કેલી કોઈ કુટુંબ ના ભોગવે, એ આપણે ખાસ ખ્યાલ રાખીએ। જૂની કહેવત યાદ આવે કે પહેલું સુખ તે જાતે ધર્યા અને શરીરે સુખી તો સુખી સર્વ વાતે। ઋષિ મુનિ અને વડીલો માટે તમે એક જ વસ્તુ બહુ જાણીતી કહેવત કહીને ગયા છે કે રાત્રે વહેલા જે સુઈ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ બહુ ધન વધે, સુખમાં રહે શરીર। એટલે આ બધી વસ્તુ એવી છે કે ખૂબ સરળ છે, આપણે એ રીતે કરીએ તો ખૂબ સારું રહે। સંસ્થા માટે તન મન ને ધનની જરૂર પડે છે, એટલે આપણે ગયા વર્ષની મીટિંગનું જાણ્યું, પણ જેમ શરીરમાં હાથપગ જેટલા અગત્યના છે, એમ નાણાકીય પાસું પણ એટલું અગત્યનું છે। એટલે નાણાકીય વિગતો નમ્રતાથી ભરપૂર એવો મારો નરેશ આપશે। આપ સૌને વાર્ષિક અહેવાલ મળી ગયો છે। આપ સમક્ષ 24-25ના મેડિકલ ટ્રસ્ટનો વાર્ષિક અહેવાલ રજૂ કરતા પહેલા હું ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું। જ્યાં સંસ્થાનો વહીવટ અને પારદર્શકતા હોય છે, તેનો હિસાબી અહેવાલ રજૂ કરવાનો આનંદ કંઈ ઓર જ હોય છે અને તે આનંદ હું પ્રાપ્ત કરું છું। ઓકે લેટ્સ અહેવાલ વાંચતા પહેલા એક સુધારો છે,
જે રીડિંગ મિસ્ટેકથી રહી ગયો છે. પેજ નંબર 4 ઉપર જેને 25,000થી વધુ ડોનેશન આપ્યું હોય તેઓના આપણે પ્રોગ્રામ મૂકતા હોઈએ છીએ. તેની અંદર ફોટોકોલમાં શ્રી સ્વર્ગીય ડોક્ટર દિશા મોડેલા હસ્તે અરુણભાઈ તથા સજીવભાઈ જેઓના નામે 28,001 રૂપિયા લખવામાં આવ્યો છે તે આપણે 25,000 વાંચવા વિનંતી છે. હવે હિસાબ રજૂ કરું છું. શ્રી વિશાખભાઈ પ્રથમ એકના મેડિકલ ટ્રસ્ટ તારીખ 31/3/25 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું જેમાં આવક પાછું જેમાં આવકમાં છે બચત ખાતાનું વ્યાજ આપણને આવ્યું છે 22,539 રૂપિયા 50 પૈસા. એફડી નું વ્યાજ આવ્યું છે 8,95,183. આઈટી રિફંડ એટલે આઈટી રિફંડનું જે વ્યાજ આવે છે તે વ્યાજ આવ્યું છે આપણે આવકથી છે 19,127 રૂપિયા 78 પૈસા. કુલ આવક છે 9,36,850 રૂપિયા 28 પૈસા. હવે જાવક ખર્ચ બાજુ બોલી રહ્યો છું જેમાં જનરલ મેડિકલ સહાયમાં આપણે 1,80,080 રૂપિયા આપ્યા છે. હાઈલી રિલેસ સહાયમાં 4,14,000 આપ્યા છે. બીપી ડાયાબિટીસ દવાનો સહાયમાં 1,22,864 રૂપિયા આપ્યા છે. જે આપણે દવા છાપીએ છીએ તેનો ખર્ચ 21,561 રૂપિયા ઇન્ટિગ્રેશન થયો છે. પોસ્ટેજ ખર્ચ 5,830 રૂપિયા થયો છે. ઓફિસ ખર્ચ 4,325, બેંક ચાર્જીસ 1,039, વાર્ષિક સભાનો ખર્ચ 8,000 રૂપિયા અને પરચુરણ ખર્ચ 4,342 રૂપિયા. કુલ ખર્ચ 7,62,041 રૂપિયા થયો છે. જેમાં આપણને વધ થઈ છે 1,74,809 રૂપિયા 28 ટોટલ 9,36,850 રૂપિયા 28. હવે શ્રી વિશાખભાઈ પ્રથમ એકના મેડિકલ રિલીફ ટ્રસ્ટ તારીખ 31/3/25 નું રોજ મુસર થયું જેમાં જમા બચ્યું છે રૂપિયા 1,07,22,640 રૂપિયા 70 પૈસા આપવા ટ્રસ્ટ છે. ટોટલ ટ્રસ્ટ છે જેમાં જૂના ફંડમાં 1,03,33,438 રૂપિયા 70 પૈસા હતા પ્લસ આ વર્ષની વધ છે 3,89,202 રૂપિયા. બીજા હાઈલી બિઝનેસ ફંડમાં 15,25,000 રૂપિયા છે. ત્રીજું ઉપજ ખર્ચ જમા એટલે જે આપણે અત્યાર સુધીમાં પણ જેટલા 15-17 વર્ષ થયા બે સંસ્થાને તેમાં જે આપણને એડિશનલ પ્રોફિટ થતો રહ્યો છે તે સંસ્થાનો પ્રોફિટ છે 21,57,195 રૂપિયા 55 પૈસા. કુલ ફંડ 1,44,04,836 રૂપિયા 12 પૈસા. તે જ રીતે ઉધાર બાજુમાં છે આપણે બેંક ઓફ બરોડામાં બચત ખાતામાં બેલેન્સ હતી 3,52,569 રૂપિયા 45 પૈસા. બેંક ઓફ બરોડા બચત ખાતામાં કોલેજ ઓનલી બ્રાન્ચમાં 5,537 રૂપિયા 67 પૈસા. કુલ બચત ખાતાની બેલેન્સ 8,53,107 રૂપિયા 12 પૈસા. જેમાં બેંક ઓફ બરોડામાં આપણી એફડી છે 43,50,000 રૂપિયા. બેંક ઓફ બરોડા રબારીવાળામાં એફડી છે આપણી 91,12,000. કુલ આપણી એફડી આપણી પાસે છે 1,34,62,000. જેમાં ગયા વર્ષમાં આપણે રિફંડ જે ક્લેમ કર્યું છે તે ટીડીએસ છે તે આવશે પૈસા આ વર્ષમાં આવી ગયા છે 89,519 રૂપીસ છે. રોકડા રૂપિયા આપણી પાસે 210 રૂપિયા છે એટલે કુલ આપણી ટોટલ છે 1,44,04,836 રૂપિયા 12 પૈસા. આ રીતે આપણો મેડિકલ ટ્રસ્ટનો હિસાબ છે. આપ સૌ મંજૂર છે? ખૂબ ખૂબ આપ સૌનો આભાર. ફરીથી એક જાણ માટે કહી દઉં કે અત્યારે જે 25-26 નું આખું વર્ષ શરૂ થઈ ગયું છે તેમાં અત્યાર સુધી 4,21,000 રૂપિયાનો સમય આપશો. ખૂબ ખૂબ આભાર પ્રભુ શ્રી. આપ સૌને જાણ માટે મેડિકલ રિલીફ ટ્રસ્ટનો હું એક તો ખાલી હિસાબ જ લખું છું પણ તે માટે જે કોઓપરેશન જોતું હોય છે તે મને મળતું રહે છે. જેવું કે એકાઉન્ટ્સ લખવા માટે ઘણી બધી ટાઈપનો ડેટા જોતો હોય છે.
એ ડેટા જેવું કે અલગ અલગ બેંકની પાસબુક ભરાવી, બેંક સ્ટેટમેન્ટ લાવવા, ટીડીએસ સર્ટિફિકેટ લાવવા, આ બધું અઘરું કામ હોય છે. છતાં એના ધક્કા ફેરા કરે છે અને જે બધું મને તૈયાર કરી લાવી આપે છે તેવા પછી જયદીપભાઈ શાહ, પંકજભાઈ શાહ, અમુક આપણી સંસ્થામાં એવા છે કે જે ટ્રસ્ટી નથી છતાંય આપણને સ્વેચ્છાએ હેલ્પ કરીને પોતાના સ્વખર્ચે બેંકમાં ધક્કા ખાય છે અને આવે છે, જાય છે. આપણે સમજતા હોય છે કે આપણે કંઈક અમુક લોકો એવા પણ હોય છે કે જે સરકાર તો કહે છે સરકાર આ તમારી વસ્તુ લેતો હોય છે, એમાં પેટ્રોલના પૈસા બચાવે છે, પણ આ બધી વસ્તુઓ એવી છે ને કે પોતાના પૈસા ખર્ચીને સંસ્થા માટે ઓફિસ આવશે, જશે, આવા બધા કાર્યો કરે છે. તો એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું છે રાજુભાઈ છે, વિજયભાઈ છે, આપણે વિરેનભાઈ ટ્રસ્ટી છે. પ્રશ્ન અરજી આવે છે, આપણે અરજી ચેક કરવાની, બેંકમાં પૈસા જમા કરવાના, ઓફિસ કામમાં શ્રી રાજુભાઈ શાહ, શ્રી વિજયભાઈ શાહ રેગ્યુલર ઓફિસમાં બેસીને સુંદર અક્ષરથી રેકોર્ડ મેન્ટેન કરતા હોય છે. શ્રી વિરેનભાઈ મેડિકલ સહાય લેનારું તથા મેડિકલમાંથી દવા આપવાનું કામકાજ મેન્ટેન કરે છે. આ બધા કામકાજ પર શ્રી પંકજભાઈ શાહ, ડીકે શાહના ગાઈડન્સ હેઠળ ફૂલફિલ કરીને તેને પરિપૂર્ણ કરે છે. આ બધા જ્ઞાતિ મિત્રો ઓફિસ જવા આવવા તથા જે પણ ખર્ચા થતા હોય પર્સનલી પણ કરે છે. બીજું આયુષ્માન કાર્ડ છે, આપણને મેડિકલને રિલેટેડ છે તેવા અતિ મહત્વના કાર્ડ કાઢી આપવામાં જ્ઞાતિજનોને તથા અન્ય વ્યક્તિઓને કાર્ડ કાઢવા મદદ કરનાર શ્રી દિલીપભાઈ બંસીલાલ શાહ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 2-3 વર્ષમાં ગવર્મેન્ટના કેમ્પનું આયોજન પણ તેઓએ કરેલ છે. આયુષ્માન કાર્ડ કાઢવાથી જે અમુક ટાઈમે મોટા ખર્ચા થાય છે, જે આપણે પણ નથી કરી શકતા, તે આ આધાર કાર્ડ આપણા આયુષ્માન કાર્ડથી સક્સેસ થતા હોય છે. આમાંથી ઘણા બધા જ્ઞાતિજનો ટ્રસ્ટી નથી છતાંય સ્વેચ્છાએ આ કામ કરે છે. આ ઉપરાંત ગવર્મેન્ટના નવા રૂલ્સ આવ્યા હોય છે, તેની સિસ્ટમનું ગાઈડન્સ માટે શ્રી હિતેશભાઈ શાહ અને શ્રી રવિભાઈ શાહનું પણ જ્ઞાતિ સેવાકીય કામ કરી રહ્યા છે. પ્રોપર ગાઈડન્સ મળતું રહે તે માટે આપણને જ્યારે રવિભાઈ કે હિતેશભાઈના ઓફિસે જઈએ ત્યારે ગાઈડન્સ લેવા માટે આપણે ગયા તો કાચમાંથી કે કેમેરામાંથી જોઈને આપણને પ્રાયોરિટી પહેલા આપે છે અને કહે છે તમારે પ્રાયોરિટી આપી બોલાવીને પ્રોબ્લેમના સોલ્યુશન્સ આપે છે. આ બધા જ્ઞાતિજનો સાથ સહકાર અતિશય વધતો હોવાથી આપણી સંસ્થા આગળ વધી રહી છે. તેથી આપ સૌ તાલીઓથી આ સાથ સહકાર કેટલું કાર્ય બનાવીશું. આ બધું કોઓપરેશન મળતું હોવાથી આ સંસ્થામાં કોઈ પણ પ્રમુખ, મંત્રી, ખજાનચી કે ટ્રસ્ટી માટે છે જ નહીં એવું હંમેશા ડીપી કહે છે. બધા જ ટ્રસ્ટી છો, બધા જ પ્રમુખો છો, બધા જ તમે ખજાનચી છો, એ રીતે વાત કરીને આપણને એ રીતે પ્રોટેક્શન આપીને આ એક ટેગ છે એનાથી બધું ફૂલ કોઓપરેશન વહીવટ છે ને બહુ સ્ટ્રોંગ છે. બસ હવે હું કંઈ બોલતો નથી, આપે મને શાંતિથી સાંભળી લીધો. અત્યારે ટ્રસ્ટ મંડળની મીટિંગ થઈ હતી, તેમાં પ્રમુખશ્રીએ વાત કરી હતી કે છે આપણા પૈસા જે સેવ થાય છે આપણે બચાવવા નથી, આપણે પ્રોફિટ નથી કરવું, આ પણ આપણે આપવો છે. તો જેથી આપણે દર વખતે મેડિકલના 15,000 આપણે રૂલ્સ બનાવ્યા તો પ્લસ 5,000 પ્રમુખશ્રીની પાવરથી આપણે 20,000 રૂપિયા આપતા હતા. આ વખતે તેઓએ ડિસાઇડ કર્યું છે ટ્રસ્ટી મંડળે કે 20,000 આપીને પ્લસ 5,000 આપણે એડિશનલ પ્રમુખની પાવરથી આપીશું. પ્રમુખશ્રી આપનો ખૂબ ખૂબ આભાર. મોકલ્યા છે એમાં આમાંથી ઘણા બધા કહે છે કે આ તમારા રિલેટેડ છે, તમે પોસ્ટમાં ના આપશો, હું પર્સનલી આપી દઈશ. એવો પણ પોસ્ટનો પણ ખર્ચ બચાવે છે. બીજું અમુક ટાઈમે શું થાય છે કે આ રિપોર્ટ આપણે આપીએ છીએ, મોકલીએ છીએ, પણ અમુક ટાઈમ થાય છે કે ભાઈ અમને રિપોર્ટ મળ્યા જ નથી. હવે મળ્યા જ નથી એ કેમ નથી મળ્યા, પાછા આવે છે ને એ અમને ડિટેલ્સ તો મળી જાય છે, પણ તમારે છે ને જે લોકોને એડ્રેસ બદલાયું ને પ્લીઝ એ બદલાવતા જાઓ અને અપડેટ કરાવશું, જેથી છે ને આપણે પ્રોપર સમયે તમને બધાને રિપોર્ટ મળે, 100% આપણું રિઝલ્ટ આવે એવું અમે આયોજન કરવા માંગીએ છીએ. એટલે પ્લીઝ જે પણ એડ્રેસ બદલાયું હતું પ્લીઝ બદલાવતા. એવા હિસાબ રજૂ કર્યો એટલે મને આપણી જ્ઞાતિ માટે આનંદ છે કે વણી પુત્ર માટે કહેવાય છે કે હિસાબ વણીનો અને બક્ષિસ લાખની.
એટલે આપણે રૂપિયાના પૈસા સાથે વાંચ્યું કે પોસ્ટનો ખર્ચો અમુક કર્યો ઉપર 17 પૈસા. એટલે મને લાગ્યું કે ધન્ય છે આપણી જ્ઞાતિને કે હજુ આપણો હિસાબ પાડીને બહુ ચાલુ રાખ્યું છે. નરેશભાઈ અગત્યની વાત કરીએ છીએ કે મિત્રો આજે રાજકારણો કે સમાજકારણો આપણે જોતા હોઈએ તો હોદ્દા માટે દોડાદોડી છે. મારે કહેવું જોઈએ ના છૂટકે એમાં ફોટો ફંક્શન એટલી દોડધામ હોય છે કે ના પૂછવા. જ્યારે આ મેડિકલ ટ્રસ્ટમાં નરેશભાઈ કહ્યું પણ આપણે જોયું કે આ બુક છે એમાં પહેલા 5 હોદ્દેદારો છે, 5 પાંડવો છે, પણ એમણે કહ્યું એમ આપણે બધાનો અનુભવ છે કે લોકશાહીની સુંદર વ્યાખ્યા છે કે ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. આ સંસ્થામાં બધા જ પ્રમુખ છે, બધા જ મંત્રી છે, અને ખાસ એક જ વાક્ય કહીશ કે આ સંસ્થા એટલે દોડી રહી છે ડીકે શાહ કે પાયામાં સમર્પણ છે. બધા સંસ્થા માટે સંપૂર્ણ સમર્પિત છે, એનો આપણને આનંદ છે. નરેશભાઈ જે નામ કહ્યા એ નામ હું રિપીટ કરું છું. સ્વેચ્છા આપણા આપણે સ્ટેન્ડિંગ ઓવેશન આપીશું. નંબર 1 જયવીરભાઈ ઊભા થાય, નંબર 2 રાજુભાઈ ઊભા થાય, નંબર 3 વિજયભાઈ ઊભા થાય, નંબર 3 વિરેનભાઈ ઊભા થાય, નંબર 5 દિલીપભાઈ માથાળો ઊભા થાય. આપણે જે સ્ટેન્ડિંગ ઓવેશન આપીશું ત્યાં બધાએ સ્વેચ્છાથી કોઈ પણ જાતની અપેક્ષા સિવાય માનવી કામ કરે છે. આશા રાખીએ કે પ્રભુ તમારે આ જગતને આગળ વધારે અને મંગળ આવે. આજે જાણતા અજાણતા આપણે માટે એક ઉપર એક ફ્રી છે. વસંત ઋતુ ચાલી રહી છે. વસંત એટલે ભાવનો વાયરો, એમાં આપણે બધા ભેગા થયા અને આપણે પુષ્ટિ માર્ગીએ છીએ. આજે તિથિ છે મહાવદ સાતમ, એટલે શ્રી નાથજી બાવાનો પ્રાગટ્યોત્સવ છે આજે. એટલે આપણે માટે આનંદ છે. એટલે આપણે એક જ ગીત ગાઈશું કે મારા ઘરમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી શ્રી મહાપ્રભુજી. એટલે જ્યારે આવા સારા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ થતો હોય એટલે સોનામાં સુગંધ ભળે જ ભળે. હવે આપણે પ્રમુખ શ્રી રવિભાઈ, શ્રી ભદ્રેશભાઈ એ બધાનું સ્વાગત કરશે આપણી સંસ્થાના પ્રમુખ શ્રી નિકેશ શાહ. અમે તમારું સન્માન કર્યું, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે તમે ભૂતકાળમાં ખૂબ ખૂબ અનુભવ તમારે લાભ આપ્યો છે, તો આ સંસ્થા માટે પણ તમે અમને યોગ્ય સૂચન કરશો. કે શરૂઆત કરશે ભદ્રેશભાઈ. ડીકેની આગેવાનીમાં અને એમની સમગ્ર ટીમ જે રીતે મેડિકલ રિલીફ ફંડ ચલાવી રહી છે અને જે બધાને મદદરૂપ થાય છે એ માટે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ખરેખર આપણી જ્ઞાતિની અંદર જે બધી પેટા જે બધી સંસ્થાઓ છે એમાં મેડિકલ રિલીફ ફંડ એક સૌથી આગળનું સ્થાન ધરાવે છે. ચાહે ગમે એટલા મંડળો હોય, અને સમગ્ર 5 એકડાની જો વાત કરું કે એવા હું પ્રમુખ હતો, એવા પણ આપણે શ્રીમોર જ છે. અને હવે મેડિકલ ક્ષેત્રની અંદર પણ આવનારા જમાના સાથે, કારણ કે મેડિકલે ખૂબ પ્રગતિ કરી છે, તો એની અંદર પણ આવતા જે કંઈ આવતા પડકારો હોય એમાં નવાઈ થોડી બારીઓ પણ ખોલવી જોઈએ. પણ એવી થઈ ગઈ કે ઘણી વસ્તુ જાહેરમાં બોલી શકાય નહીં, કારણ કે અમારા ઘણા બધા મિત્રો ડોક્ટર છે. એટલે આપણે એની અંદર પણ પ્રગતિ કરીએ અને એમાં પણ ખૂબ સારું ફંડ લઈએ અને 25,000 રૂપિયા મારા પણ આજે તેમ લખી દઈશું. એટલે ખાસ ખૂબ ખૂબ સર્વે અભિનંદન. કોઈ નવું એક આખું વિભાગ ખુલે એની સાથે પણ તમે ડોક્ટરો જોડે બેસીને ચર્ચા કરી અને નવું આયોજન કરજો. કારણ કે ઘણી વાર હું આ સરદાર ધામ અને કડવા અને આ નિયંત્રણ બધું જોતો હોઉં છું, અને મારા ઘણા મિત્રો પણ ત્યાં છે. એ લોકો વાત કરે કે આપણને એમ લાગે કે આપણે બી હરણફાળ ભરવાની જરૂર છે ખૂબ મોટા ક્ષેત્રની અંદર. કારણ કે હવે છે નાનું ક્ષેત્ર રહ્યું જ નહીં. અત્યારે ઘેર ઘેર એક્ટિવા થઈ ગયા, ઘેર ઘેર આઈફોન થઈ ગયા, એ ખબર જ નથી પડતી પૈસાનું વેલ્યુ શું છે. એટલે ખાસ એ બાબત પણ ફોકસ કરીને જ્યારે અમારી જરૂર હોય, રવિભાઈ વતી એવું કહી દઉં છું, તમારી ગમે ત્યારે જરૂર હોય તો અમે તમારી સાથે પહેલા અત્યારે પણ છીએ. જ્ઞાતિ સર્વોત્તમ છે, જ્ઞાતિ સાથે છે. થેન્ક યુ. કે આપણી જ્ઞાતિની સંખ્યા જોતા 2,000 રૂપિયા આપણે તો 2 કરોડ રૂપિયાનું
ઇન્કમ થાય. ખૂબ સાચી વાત છે. અને આપણામાં કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય. ખૂબ સરસ તમારો અનુભવનો નિચોડ કહ્યો, એનો અમને આનંદ છે. અને અમને એટલો ગર્વ છે, અમને એટલે ભદ્રેશભાઈ વારંવાર કહેતો હોઉં છું કે મારો પ્રથમ એકડો મારી ફોઈએ જે નામ પાડે છે ને પ્રથમ એકડો દરેકમાં પ્રથમ જ છે. હું નામ નહોતો તો કદાચ નડિયાદ ખાતે અવિવાહિત યુવક સંમેલન ગોઠવનાર આપણી ખ્યાતિ પહેલી હતી, સમૂહ લગ્ન ગોઠવનાર પહેલી હતી. તમારા નેતૃત્વ હેઠળ બિફોર ટાઈમ વાડીનું બાંધકામ પહેલાં હતા. આવું તો ઘણી બનાવીને વીણાની એટલી બધી વાતો છે, પણ આપણને આનંદ છે કે આપણી જ્ઞાતિ ખરેખર સાચા તો પ્રથમ એકડો છે. હવે ભાઈ શ્રી અભિભાઈ જે દર વર્ષે આપણે બધા હિસાબો બધું જોઈએ, આપણે મહેનત તો કરી જ રહ્યા છે. હવે બે જે અલગ અલગ પ્રકારના જે પરિસ્થિતિઓ હું જે જોઈ રહ્યો છું, એક તો અમુક અસાધ્ય રોગ એવા છે કે જેમાં મેડિક્લેમ લીધેલો હોય પોતાનો સમાજની મદદ થાય છતાં પણ કોઈ બી સંજોગોમાં ખર્ચો પહોંચી વળાય એવો રહેતો નથી. તો એવા જે રોગ છે એવા હજુ મેં આપણે ત્યાં થતા ઓછા જોયા છે, પણ છતાં પણ સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ અમે ચર્ચા કરતા હતા તો એવું થાય કે 25-50 લાખની આવકવાળા વ્યક્તિને માકાળ લેવું પડે અને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કંઈક આ કરવાનું હોય તો એને બી એની ચાદર એવું લાગે કે પહોંચી નહીં કરી શકતું. તો આપણે જે પણ આયુષ્યમાન કાર્ડ એ માં કાર્ડ જે આપણે અપગ્રેડ કરીએ છીએ એ મહેરબાની કરીને આપણે બધાની પરિસ્થિતિ સારી રહી. પહેલાં હું એકદમ વિરુદ્ધમાં હતો કે ભાઈ આપણે પરિસ્થિતિ આર્થિક સારી ના લેવી જોઈએ, પણ મને એવું લાગે છે કે એમાં શું છે કે થોડીક વસ્તુની કવરેજ સિવાય બીજી અસર કે બીમારી અંદર આવેલી છે. તો એટલા બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ગવર્મેન્ટ ઓફિસરો પણ આ લઈ રહ્યા છે. જે અસાધ્ય રોગ છે એનો વૈજ્ઞાનિક કે આપણે એને રોજિંદી જિંદગીમાં ઉપયોગ કરવો, તો મારી દ્રષ્ટિએ એ આપણે કરાવવું જોઈએ. એને જ્યારે કોઈ પણ આવો પ્રસંગ બને કે ભાઈ એને માંદગી આવી ગઈ છે, બરાબર, તો તે સમયે આપણે ગ્રીસ બનાવી નાખો કે કઈ કઈ જગ્યાએ જવાનું છે, કારણ કે એટલી બધી અસમંજસ થઈ જાય છે. અને પછી એ કાર્ડ હોય કોઈ એની પાસે પાછળ કોઈ કરનાર વ્યક્તિ ના હોય એટલે અલગ જગ્યાએ, અથવા તો તે વખતે કાર્ડની એપ્રુવલ ના આવે તો એપ્રુવલ ના હોય તો 3 જણની ટીમ બનાવો, પાછળ પડીને આપણે એપ્રુવલ લઈ જઈએ. આ બધા ઇમરજન્સીની વાત કરું છું, પ્લાન સર્જરી કરવાની વાત નથી કરતો. અને જે સંજોગોની અંદર આપણે આ જે કાર્ડ આપણી પાસે હોય અને માંદગી થાય તો આપણે કોઈ સેન્ટર બનાવવા પહેલા તમને રિપોર્ટ કરે કે માલા છે, આપણે એક ટ્રેડ સ્ટાફ રાખો કે ભાઈ એની જે જરૂરિયાત છે ને એ જરૂરિયાતને આપણે પૂર્ણ કરીએ, કારણ કે એની ફંડ આમાંથી લેવાનો વારો આવવાનો નથી. કારણ કે અત્યારે તો ફાસ્ટ જવાનું થઈ ગયું છે. દવાખાનાની અંદર સારા સારા લોકોને જોવા માટે આવનારા, એ ખાવાનું આપવા માટે આવનાર કોઈ વ્યક્તિ નથી. અને એ બીજી બધી જે ધાર્મિક સંસ્થાઓ કામ કરે છે કે સંસ્થાઓની ટિફિનો જાય છે. હવે આપણે એટલા તો સક્ષમ છીએ કે આપણે આ ધ્યાન આ ટ્રસ્ટના માધ્યમથી આપણે બી બહુ બધા દાન કરે છે. તો આપણો કોઈ વ્યક્તિ નડિયાદમાં એટલીસ્ટ એડમિટ થતો હોય તો એની એવી આપણી હેલ્પલાઇન હોય કે જેને ખબર પડે અને એટલીસ્ટ એની બેઝિક જેના છોકરા છે એના છોકરી છે મદદ કરનાર છે, આપણે કોઈ વાંધો નથી. પણ નથી તો આપણે બધા મિત્રો છે, કોઈ બી વ્યક્તિ એના 2 ટાઈમ સાથે આપણે સંસ્થાઓ ચાલે છે, પણ એ માણસની મદદ આપણા તરફથી થાય, તેને બીજી સંસ્થાની મદદની જરૂર ના પડે. અને આટલા બધા મિત્રો છે, આપણા ડૉક્ટરો ઓળખીતા છે, આપણે અહીંયા આઈસીયુ હોય તો આપણે ભણી શકીએ છીએ. તો થોડું જે રિટાયર્ડ પર્સન છે, રિટાયર્ડ ઇન ધ સેન્સ કે જેટલો સમય છે એ બાકી પ્રવૃત્તિ માંગ કદાચ અમારા કરતા વધારે કરતા તો એ લોકો બીજી બધી જગ્યાએ જવા કરતાં 5 મિનિટ ત્યાં થાય. આપણે વધારે નહીં જો પણ 5 મિનિટ ત્યાં જાય. આ વસ્તુ જે એટલી પોઝિટિવિટી આવે છે તેની કોઈ સીમા નથી. આપણે બેસી રહીએ, ઘેર ટીવી જોઈએ, મોબાઈલ કરીએ, 5 મિનિટ આપણે આયા છે કહીએ, એ વ્યક્તિને એટલું સારું લાગે કે આ બધું જોવા લાગે. આ વસ્તુ જેની પાસે કાર્ડ છે એ નથી, દરેક વ્યક્તિને કરવાની જરૂર છે. અને આ પૈસા છે ને એ સમય જતા જતા કિંમત સાવ ઓછી થતી જાય છે. 10 વર્ષ પહેલા 1.5 કરોડ રૂપિયા, આજે 1.5 કરોડ રૂપિયા, 10 વર્ષ પછી 1.5 કરોડ રૂપિયા. તો આપણી પાસે જેટલા ફંડ છે ને એ ફંડનો મેક્સિમમ ઉપયોગ કરો. લિમિટ થાય મદદ આજે
અમુક રોગની અંદર તમે 5,000 કે 10,000 આપો એનો કોઈ મતલબ જ નથી રહેતો. આપણે 100 ફંડ ઓછું થાય, આપણે સંજીવવાની કૃપા હશે બીજું ફંડ કરીશું, પણ આ જે ફંડના જે દાતાશ્રી છે એની તરફથી જે પૈસા આવ્યા છે એ જો વ્યાજ વાપરવા સિવાયના પૈસા હોય તો આપણે વાપરવાના એકચ્યુઅલ મદદ કરો. અને છેલ્લો મુદ્દો જે સજેશન તમને ઠીક આવી કે હું મારા મનની જે વાત છે કરું છું, બરાબર, એટલે કે યંગસ્ટર એટલે સેકન્ડ અને ફર્સ્ટ જનરેશનને આમાં ઇન્વોલ્વ કરવા, કારણ કે એ લોકો હવે મોબાઈલની દુનિયામાં એકલા પડી ગયા છે અને એ નૈતિક જવાબદારી તો આપણા બધાની છે, કારણ કે એને પેટમાં દુખશે તો એ મોબાઈલમાં જોશે, એ ઉપર પેટમાં શું કરવાનું, બરાબર, એટલે એને એની દુનિયા સંકુચિત થતી જાય છે, આપણી બી દુનિયા સંકુચિત થતી જાય છે. સંકુચિત ઇન ધી સેન્સ કે આટલા બધા જણ બેઠા છે પણ પ્રશ્ન આવે તો આપણે ભદ્રેશભાઈનો પ્રશ્ન ભદ્રેશભાઈ ના પૂછીએ, ઓનલાઈન પૂછીએ, ઓનલાઈનમાં જે જવાબ આવે એ પ્રમાણે સંકુચિત કરતા જઈએ છે. આપણે એક મોટો બહોળો પરિવાર છે, એ ભાવના આપણે કેળવવાની છે અને એના માટે તમે એટલું સરસ કામ કરો છો ને કદાચ કે એની તોલે કોઈ જ વસ્તુ આવી હોય છે, પણ એની અંદર એક જનરેશન ધીરે ધીરે એને આપણે સમાવવાની છે કે એ અહીંયા આવે તો આ આપણો વેલો આગળ છે, બરાબર. અને જે યુવા છે એ યુવાવાળાની જે અત્યારે તમે કેટલી બધી કીધું છે, યુવા એક એવું બીજું જોડવે કે ભાઈ જે માદગી થઈ તો માદગીની અંદર યુવાવાળો 15-20 મિનિટ સાંજે બેસીને જ આવે, કારણ કે દોડાદોડી એ કરી શકવાનું છે, આપણે દોડાદોડી નથી કરી. તો આવું કદાચ આપણે કરી શકીએ, થઈ શકે ના થઈ શકે આપણે ખબર નથી, પણ આવી વસ્તુને આપણે જોડે કોઈ આપણા સમાજનો કોઈ વ્યક્તિ નડિયાદમાં માદો પડ્યો છે કે આણંદમાં રહે છે, આણંદમાં માદો પડ્યો છે, તો 15 કે 20 મિનિટ પેલા ભાઈ તો સમય ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. યંગસ્ટર દોડાદોડી કરી શકશે. બધા દવાખાનાની અંદર મેડિકલ સ્ટોરો છે, ત્યાં જે દવા લાવવાની છે દવા ત્યાંથી લાવવાની છે, એને યોગ્ય નથી આપવાનું. અને જે આપણા વડીલો છે ત્યાં જે કહે છે કેવું છે, સારું છે, ત્યાં તમે જઈને કહો કે ભાઈ પહેલાં મને આવું થયું, પહેલાં ના થયું, સારું થઈ ગયું, આખું વાતાવરણ એટલું બધું પોઝિટિવ થઈ જાય અને પેલાને મનમાં સંતોષ થઈ જાય અને એવું એક વસ્તુ લાગે કે મારી જોડે બધા છે, મારો સમાજ છે. એટલે આવું કદાચ કંઈક કરી શકીએ જે રીતે તમને ઠીક લાગે રીતે. મને મારા જ વિચાર રસ કર્યા એટલે મને બોલવાનું તક આપી દો. હોય નહીં પણ રવિભાઈ તમારા પાસે એટલું જ કહીશ કે બડો બડાઈ ના કરે, બડો તો બોલે બોલ, હીરા ઉગશે ના કહે કે ના હમારા બોલ. તમે ઘણી બધી વાસ્તવિક વાત કરી દીધી જે ખૂબ જરૂરી છે. એ પહેલી વસ્તુ જે તમે કહી ને કે હોસ્પિટલે શુભેચ્છા મુલાકાત, તો આપ તો જાણતા જ હશો કે જનકારીના સારાથી સુવિચારના સારાથી આ વસ્તુ ખાસ આવે છે. એ અત્યારે માણસને જરૂર છે માનસિક ઉકળી, માણસ બધી રીતે કરવું પડે. આપણે જે યંગ જનરેશનની વાત કરી ને એ દરેકની, ખાસ તો છોકરાઓ કે દરેકની, કારણ કે દરેક માણસ પાસે સંપત્તિ છે, ગાડી છે, મોટર છે, બધું છે, બંગલા છે, પણ મનથી એકલો છે, એની પાસે કોઈ નથી. એ આપવાની જરૂર છે. બીજી આપણે કહ્યું કે દરેકના ઘરમાં લગભગ ડોસા એટલા રહે છે કે આપણે વાતની વાતો કરાવું છું, દરેક ટિફિન પહોંચાડનાર કોઈ નથી અત્યારે. તો આપણી વાત સાચી છે કે તમારા સૂચનો આપણે ઈચ્છીએ કે ભગવાન કરીને આ સંસ્થા આગળ વધે છે અને ડીકે સાહેબ તો કોરોનામાં પણ આપણું સરસ કામ કરેલું છે, એટલે આપણને વિશ્વાસ છે કે ડીકે સાહેબ બહુ સરસ કામ કરશે. હવે યોગેશભાઈ તમે પૂર્ણાવતી સરસ કરો. મારા માટે એક પણ વાત રાખી જ નથી કે હું શું કહું એવું, છતાં પણ આપણે ઘણા વખતથી મેડિકલ કેમ્પની બધું આપણે જે કરતા રહીએ છીએ એવું હવે મેડિકલ કેમ્પની ટ્રેન્ડ આપણે એવો પાડીએ કે જે બી મેડિકલ કેમ્પ કરીએ એને વર્ષ પછી એનો કોઈ બી જાતનો ફોલોઅપ કે એવું લેવાનું હોય તો એ ફોલોઅપ આપણે જ લઈએ. એક વખત મેડિકલ કેમ્પ આપણે કરી દીધો, બ્લડ ટેસ્ટ કર્યું, યુરિન ટેસ્ટ કર્યું, કોઈ બી એને ડાયાગ્નોસિસ આવ્યું તો એને આગળ શું એની બી આપણે ફર્ધર એને ફોલોઅપ આપીએ અને 6 મહિના પછી 12 મહિના પછી બી ફરી એનો એ જ કેમ્પ રાખી અને એનો ફોલોઅપ આપણે ચાલુ રાખીએ પરમેનન્ટ, તો એ પરમેનન્ટ એક જાતનો કેમ્પ થઈ જાય અને દરેક જણને 6 મહિના પછી બી ટેસ્ટ કરાવવાનું કહે તો બી આપણે જ કરી શકીએ. એવી રીતે 6 મહિને કે 12 મહિને એક આવો કેમ્પ કરીએ અને દર વર્ષે એને એ ખર્ચો ના થાય. દર વર્ષે પોતાનું બોડી ચેકઅપ એ બધું કરાવતો હોય અને એ આપણે દર વર્ષે કરી અને એની ફિક્સ તારીખ કે ફિક્સ મહિનો કરી દઈએ તો એ સરસ એક કેમ્પનું આયોજન થાય એવું મારું સૂચન છે. બાકી મેડિકલ લિટરસ આપણું જે કામ કરે એ તો અવિસ્મરણીય છે. એટલે
ખૂબ સરસ કામ કરે છે. આભાર. પૂર્ણ હેતુમાં એકડથી 100 સુધી છેલ્લી બહુ સરસ કરી જે આપણને બધાને સ્પર્શે છે કે મેડિકલ કેમ્પ તો રાખ્યા વોટ અબાઉટ નેક્સ્ટ. આપણે કહીએ કે ભાઈ યોગેશભાઈ તમારો બાબત સરસ ભણાવજો, પણ યોગેશભાઈ ભણાવવામાં આગળની વાત તો શું કે મેડિકલ પીડા પડે અને પૈસા લાવવા ક્યાંથી આપણે તેની વસ્તુ છે. એ એમને મુદ્દાની વસ્તુ છે કે આપણે મેડિકલ કેમ્પ વોટ અબાઉટ ફોલો આ ફોલોઅપ રેગ્યુલર થાય એટલે જરૂર છે કે 6 મહિને નેક્સ્ટ મિટિંગ આપણે કેમ્પની તારીખ ડિક્લેર કરી દઈએ. એ વ્યક્તિએ ક્યાં જવું એટલે એને ખબર પડે કે મારે આ ડૉક્ટર પાસે જવાનું છે. આપણી સહાય મળતી હોય એ માસ રેગ્યુલર ચેકઅપ કરાવડાવે તો કોન્ક્રીટ એનું રિઝલ્ટ આવે. ખૂબ સારી વાત છે, આનંદની વાત છે. હવે આપણે ત્યાં ખૂબ અનુભવી અને આ બાબતમાં ખૂબ જાણકાર બધી બાબતના એવા ભૂતપૂર્વ જજ એવા અશોકભાઈને કહીશ કે હાજી હાજી મદ્રેશભાઈ દર વર્ષે મેડિકલ કેમ્પ તમે આયોજન કરો. દર વર્ષનો તમારો મેડિકલનો ટોટલ એક્સપેન્સ જે થાય એ તમામ ક્યાંથી લાવવું એ અમારી જવાબદારી. પણ કન્ડિશન મારી પ્રવીણભાઈની એક જ છે કે 1 વર્ષ ચૂકવો તમે તો તમારા બધા જેટલો ખર્ચો અમે લાવ્યા એ તમારો બધો પરત બરાબર હે. સળંગ 5 વર્ષ સુધીની અમારી પ્રોમિસ છે બરાબર. પણ દર વર્ષે થવું જોઈએ અને દર વર્ષે મોટામાં મોટી સંખ્યાની અંદર એ લોકો લાભ લે એવો એક પરમેનન્ટ પ્રોજેક્ટ તમે 5 વર્ષ સુધીનો કરી નાખો. બરાબર રવિભાઈ? એ ખૂબ પ્રિવિલેજ છે અને એવરી ઓલ્ટરનેટ હોય વ્યક્તિ એક વ્યક્તિ છોડીને બીજી ડાયાબિટીસ ડિટેક્ટ થતો તો એક જ રિપોર્ટ લઈ આટલું મોટું વિશાળ કામ જે આપણે કરવાનું છે કદાચ હેન્ડલ કરવું આપવું પડી જાય. પરંતુ HbA1c દર 6 મહિને કરવું એવું નક્કી કરીએ તો પણ આપણે બહુ સારું પ્રગતિનું કામ HbA1c દર 6 મહિને. કારણ કે HbA1c ના રિઝલ્ટ છે એ લાસ્ટ 6 મંથના રિઝલ્ટ આપણને આપતા હોય એવરેજ. અને આપણે દર 6 મહિને કરીએ તો એને લીધેલી ડાયાબિટીસની ગોળી એને કેટલા પ્રમાણમાં અસર કરવી છે અથવા તો કેટલી જગ્યાએ એને કરેક્શન અથવા કેલિબ્રેશન કરવા હોય તો એક ખાલી HbA1c કરીશું ને આપણે દર 6 મહિને એક વખત કેલિબ્રેશન ડેટ બી ફિક્સ કરવાની, બધું ફિક્સ કરી HbA1c આ તરીકે કરી દેવાનું, બધાનું જ્ઞાતિજનનું કરવાનું અને કરી આવવાનું. તો પણ આપણે સમાજની બહુ મોટી સેવા કરી શકીશું. એ કરવા માંગુ છું કે આપણે ડે ટુ ડે જેમ સરકારમાં મોંઘવારી વધતી જાય છે એમ તમારો મેડિકલ એક્સપેન્સ વધતો જાય છે. અને ના કરજો કે હું તમારા કરતાં અમદાવાદમાં જે રીતે અગાઉ ભદ્રેશભાઈએ રવિભાઈ કહ્યું એ પ્રમાણે બીજી જ્ઞાતિઓમાં મેડિકલ ટ્રસ્ટ ઉમિયા ધામમાં હું સંકળાયેલો છું લીગલ એડવાઇઝર તરીકે. એમનું ફંડ છે 50 કરોડ. તમને નવાઈ લાગશે, હું એનો લીગલ એડવાઇઝર હોવા છતાંય 50 કરોડ છે. આપણી કને 5 કરોડ નથી. આજથી હું જાહેર કરું છું છેલ્લા 10 વર્ષની અંદર આપણી જ્ઞાતિનું ફંડ મિનિમમ 10 કરોડ થવું જોઈએ. અને જો 10 કરોડ માટે હું તમને થોડાક સૂચનો આપું છું વિઝન 2050 ઉપર. હમણાં હું લાયન્સ ક્લબ ડીઠાકરીમાં વિઝન 2050 પર જુદા જુદા વિષય ઉપર આપ્યું છે લેક્ચર. હવે આપણી જ્ઞાતિમાં આર્થિક રીતે દરેક માણસ કામ કરે છે એટલે કોઈને કંઈ તકલીફ નથી. અને ભદ્રેશભાઈના કહેવા પ્રમાણે હું શરૂઆત એટલા માટે કરવા માંગુ છું કે દરેક જ્ઞાતિના યુવાનોને આગળ લાવવાની જરૂર છે. કારણ કે હું જ્યારે રોજ અમદાવાદ અને નડિયાદના પ્લેટફોર્મ પર આપણી જ્ઞાતિના માણસો જોઉં છું ત્યારે મને એક બાબતનું દુઃખ થાય છે કે આપણા શહેરમાં કોઈ ઇન્ડસ્ટ્રી નથી. એને કારણે લોકોને અપડાઉન કરવું પડે. આપણો નડિયાદનો રેલવે સ્ટેશનનો રિપોર્ટ એવો છે, પાસપોર્ટ જે બેઝિક જે પાસ હોલ્ડર છે એ એકલા નડિયાદ ખાતે 25,000 છે. જે લોકો આપણે એમાં 5 થી 7,000 વણિકો છે. જુદી જુદી 5 લાખ કે છે. એટલે મારી આપને વિનંતી છે કે આપણે ફંડ વધારવા માટે 3-4 સૂચનો હું એટલા માટે કરવા માંગુ છું જેથી આપ જે કાર્ય કર્યા છે અને આમાં દિનેશભાઈનું ડીકે શાહનું તો બહુ અદ્ભુત કાર્ય છે. એ શિલ્પી છે. આ જેમ સરદાર પટેલ શિલ્પી છે એમ આપણી જ્ઞાતિના શિલ્પી ડીકે શાહ છે અને તમામ નરેશભાઈને એ બધા મહેનત કરી. મારા 5 સૂચનો એવા છે કે દર મહિને તમે યુવાનોની મિટિંગ ગોઠવો. યુવાનોની તકલીફ શું છે? હવે બીજી વસ્તુ,
અમુક યુવાનોના મગજમાં એવું છે કે મેડિક્લેમ છે એટલે વાંધો નથી આવતો. મારી કને 30% કેસો એવા આવે છે કે ઇન્સ્યોરન્સ કંપની મેડિક્લેમ રિજેક્ટ કરે છે. એમાં એમની કહેવત છે કે યુ હેવ સપ્રેસ ધી મટીરિયલ ફેક્ટ રિગાર્ડિંગ યોર ડિસીઝ. તમને ટીબી થયો છે, તમને કેન્સર થયું છે, તમને હાર્ટ એટેક થયો છે, તમને સ્ટેન્ટ મુકાયું છે, આ બધાના કારણે રિજેક્ટ થાય છે. હાઈકોર્ટમાં જવું પડે છે. મારી પાસે સલાહ આવે છે, મારી પાસે એ રીતે હું કામ કરી રહ્યો છું આ ઉંમરે. સવાલ મુદ્દાનો એ છે કે મેડિક્લેમ ઇઝ નોટ સફિશિયન્ટ. મોટા મોટી જે જ્યાં ડિસીઝ છે, હમણાં તમે કોઈ ભયંકર ડિસીઝ છે, કેન્સર છે, લીવરનું છે, કિડનીનું છે, એના માટે જે સારી હોસ્પિટલો છે એ ગ્રેડની, લાગે સ્ટર્લિંગ છે, આપણી મોટીભાઈ છે, બીજી અમદાવાદમાં સીપન છે, પછી આ સીપી છે, આ મોટી મોટી સીમી છે, આ બધી હોસ્પિટલો એ ગ્રેડની છે કે બરોડાની છે, ભાઈલાલ સારાભાઈ અમીનને બધે. એનામાં એ લોકો મેડિક્લેમ, સાંભળવું બહુ અગત્યનું, મેડિક્લેમ અમુક જ % મંજૂર કરે છે અને આયુષ્યમાન કાર્ડ ચલાવતા નથી. તમારે અનુભવ કરવો હોય તો ખાલી તમે પૂછજો તો સ્ટર્લિંગ વાળો ના પાડી દે છે. પછી પેલા ડૉક્ટર પ્રકાશ પટેલ એ પણ ના પાડે છે. પછી તમે સિમ્પીમાં જશો તો ના પાડે, સોલા હોસ્પિટલમાં છે તોય ના પાડે છે. એટલે મારું કહેવાનું બહાર છે કે આપણે કૂવામાંથી દેડકામાંથી બહાર આવવું જોઈએ. અગાઉ પણ મેં કહ્યું છે, હજુ પણ હું કહેવા માગું છું અને ભવિષ્યમાં પણ કહેતો રહીશ કે આપણી જ્ઞાતિના જે સમારંભો થાય છે, ખાસ કરીને ઉત્સવ, એની પાછળનો બગાડ બંધ કરવો અને એની કરતાં એ ફંડ એમાં લાવવા માટે આપણે વિનંતી કરો કે તમારું મોટા અક્ષરે તકતી મુકાઈશું અને નામ લખીશું. કારણ કે જમણવાર એક જ વખત થશે, 3 વર્ષ પછી કોઈ યાદ નથી કરતા કે 6 મહિના પછી યાદ કર્યો ફલાણે વાંચો કરે. એના કરતાં મારી વિનંતી છે, હું થોડો મારા દાદાના પ્રતિનિધિ તરીકે કહું છું. મારા દાદાએ 1945-50માં પણ આ વાત કહી કે કન્યા કિરણી અને પેલી જમણવાર છે એ બંધ કરો. તમારે એ ફંડ લો. તમે એવું લાગતું કે 5-6 જણા તમને લાગણી થતી હોય તો 7-8 ભેગા થઈને કાંતો સુધી 11 એમનું નામ લખી લો. પણ એ ફંડ જો ઉપયોગ થશે તો ભદ્રેશભાઈના અનુમોદનમાં 2000 નહીં, હું તો કહું છું 20 કરોડ આપશે. અને ભદ્રેશભાઈએ કહ્યું છે, રકીબે કહ્યું છે અને આ કહું છું. એટલે મારી ખાસ વિનંતી છે કે જમણવાર સર્ચ કરી અને એનો ખર્ચો બચાવી અને મેડિકલ ટ્રસ્ટમાં નાખો. કારણ કે એટલી સર્જરી કે એનો ઉપયોગ નથી. પછીની જે પ્રક્રિયા છે પોસ્ટ એન્ડ પાસ્ટ, એમાં જે અગત્યની છે વાત એ છે કે એમાં તમારે માણસ રાખવો પડે. એ બહુ અગત્યનું છે. કારણ કે તમે ઓર્થોપેડિકમાં હો તો ફ્રેક્ચર થયું, સર્જરી થઈ ગઈ, વોટ અબાઉટ એ તમારે માણસ રાખવો પડે, તમારે ફિઝિયોથેરાપી કરવી પડે. એના માટેના જે ખર્ચાની વધારે છે. કારણ કે એ જે ખર્ચા છે રોજ તમારે ઘરે બોલાવો તો 500 રૂપિયા થશે. સંતરામમાં તમે જઈ શકશો નહીં. કારણ કે સંતરામમાં માત્ર 15-20 મિનિટ જે કસરત થાય છે એ કેટલી છે નામની છે. પણ જેને હાર્દિક આભાર માનું છું. તમારી સેવા છે એટલી સેવા મારાથી થતી નથી, માફ કરજો. પરંતુ મારું કાર્યક્ષેત્રમાં થોડોક વધારે કોઈને પણ મેડિક્લેમ રિજેક્ટ થાય તો હું વિના સંકોચે અને કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર સેવા આપીશ. અને આ સાથે હું ફૂલ લઈને ફૂલની પાકડી પંકજભાઈને અર્પણ કરું છું. બસ કહીશું કે આપણે બધા સદભાગી છે કે આપણે કોઈના ઉપયોગમાં આવી શકીએ છીએ. સદભાગી તો પ્રભુનો ઉપકાર માનવો જોઈએ કે પ્રભુની કૃપા આપણા પર છે કે આપણે કોઈને કોઈ રીતે આપણે નાણાકીય રીતે કે ગમે તે રીતે આપણે સહાય કરી શકીએ છીએ. અને બહુ પહેલાં એવું કહેવાતું હતું કે એક રાક્ષસ થઈ ગયો હિરણ્યકશ્યપ નામનો. પછી જેમ જેમ યુગ જતો ગયો એમ કંઈક રાવણ નામનો રાક્ષસ થયો. પછી પાછો કંઈક યુગ ગયો તો કંસ નામનો રાક્ષસ થયો. અને હવે કલિયુગ આવ્યો તો મેં નામનો રાક્ષસ આવ્યો છે. તો આપણે થોડું કરીએ છીએ અને મેં આટલું કર્યું એવું આપણે કહેતા હોઈએ છીએ.
પણ એ ભૂલી જઈએ છે કે આ બધું કરાવનાર પ્રભુ છે. પ્રભુ ધારક તો ગમે એના હાથે કરાવી દે ને. પ્રભુ જો ધારક કે આ કામ કરાવવું છે તો ગમે એના હાથે કરાવી દે. આપણને શું કામ એને કહ્યું કે તમે આટલું કરો? તો પ્રભુનો ઉપકાર માનો. તો મેં કર્યું છે એવું કહેવાને બદલે પ્રભુએ કરાયું છે, પ્રભુએ કરાયું છે. અને એટલે આ કહેવું છે કે આપણે સામર્થ્યની વાત કરી, ઘણી બધી વાતો કરી પ્રમુખશ્રીઓએ, ઘણી બધી વાતો કરી, ઘણા બધા આયોજનો કર્યા, ઘણી બધી પ્રવૃત્તિની વાત કરી. ખૂબ સુંદર વહીવટ ચાલે છે, એમાં બે મત નથી અને બધા વોલેન્ટિયર ખૂબ સારી રીતે કામ કરે છે. પણ એક વસ્તુ નથી કે આપણે બર્થડે આવે કે કોઈનો વિવાહ પ્રસંગ આવે કે કંઈ પણ આવે, આપણે ખર્ચો કરવાનો પાછા વળતા નથી. તો અહીં પણ એમાં આપણે ખાલી બતાવવા માટે કરતા હોઈએ છીએ ખર્ચો ને, કારણ કે અહીં કોઈ નોંધ લેતું નથી કે આપણે ખર્ચો કરતા નથી. તો આપણે સામર્થ્ય પ્રમાણે કોઈનું સામર્થ્ય કે બધાનું સામર્થ્ય કે બધાને પૈસા આપવાનું કે 25-50 હજાર રૂપિયા આપવાનું કશું નથી. પણ કોઈનું સામર્થ્ય 2,000 રૂપિયા કે 5,000 રૂપિયા આપવાનું હોય તો એ પ્રમાણે પણ મદદ કરજો. કારણ કે એવું ના કહ્યું કે પેલો 25,000 આપે છે અમારી પાસે છે નહીં તો હું શું મદદ કરું ને. તો તમે જે પણ પોતાનું સામર્થ્ય હોય એ પ્રમાણે મદદ કરજો. એ ખૂબ સુંદર પ્રસંગ છે રામાયણમાં. કે રામાયણની અંદર જ્યારે સેતુબંધ બંધાતો હતો ત્યારે સેતુબંધ બંધાતો હતો ત્યારે બધા આપણને ખબર છે બધા મોટા પથ્થરો ઉચકીને દહીં બનાવવાની કોશિશ કરતા હતા. ત્યાં એક ખિસકોલી હતી. એ ખિસકોલી પાણીમાં જાય, પાછી રેતીમાં આવે, રેતીમાં આળોટે અને પાછી ત્યાં જાય અને ખંખેરે, બધી રેતી એની ખંખેરે. કોઈએ કહ્યું કે તું શું કરું છું? તો કે મને પણ આ સેતુબંધ બાંધવામાં મને પણ રસ છે, મારે પણ મારું યોગદાન આપવું છે. હું બીજું કશું પથ્થર તો ઉચકી શકું એવું નથી, પણ હું આટલી રેતી નાખું અંદર તોય કદાચ પથ્થરો કરી શકે. તો જે પણ પોતાનું સામર્થ્ય હોય, જે પણ સામર્થ્ય હોય, એવું કંઈ જરૂર નથી કે બધાને બધું જ સામર્થ્ય હોય, જે પણ સામર્થ્ય હોય એ પ્રમાણે જરૂર મદદ કરજો. અને આમાં કંઈ કોઈ મોટી વાત નથી ને. આપણે આટલા બધા ખર્ચા કરતા હોઈએ છીએ, આપણે આટલા બધા પ્રસંગો પાડતા હોય, એક રાત વિચાર કરો ને કે આ મારો ધણી, આ તો ઋણ ચૂકવવાનો પ્રસંગ છે. જ્ઞાતિનું ઋણ આપણી ઉપર છે, આપણે જ્ઞાતિમાં છે, જ્ઞાતિનું ઋણ આપણી ઉપર છે. તો આ ઋણ ચૂકવવાનો એક પ્રસંગ છે, તો ઋણ ચૂકવવાનો એક અવસર છે એવું કહીએ તો ચાલે. તો જે કંઈ આપણે પ્રસંગોમાં કરીએ તો આ જ્ઞાતિ આપણી ભાગીદાર છે એમ સમજી જે કંઈ ખર્ચો કરવાના હોઈએ એનો 5% કે 10% ખર્ચો આપણે આ રિલીફ ફંડ માટે કરી દઈએ કે હું 10% જે ખર્ચો થશે એનો 10% હું રિલીફ ફંડમાં આપી દઈશ, તો પણ આપણી સંસ્થા આગળ ચાલશે. અને કીધું તેમ જે ખાસ પૈસાની જરૂર છે, 44 કે 50 સુધી પહોંચે, 1.5 કરોડનું છે. પણ આશા રાખીએ કે નેક્સ્ટ યર જ્યારે આપણે આ બિલ્ડિંગ મળે ત્યારે એટલીસ્ટ 1,60,00,000 રૂપિયા આપણી પાસે હોય. અને તમે જે રીતે આપણે હંમેશા બધા કામબંધનથી કટિબદ્ધ છીએ અને એ ખૂબ સહાય કરવા માટે રહ્યા છીએ. અને આજના પ્રસંગે હું મારા તરફથી 25,000 રૂપિયા ખૂબ સરસ કહ્યું કે મેડિકલ તો આપણો અનુભવ છે કે શરૂઆતમાં તો દીકરીના બાપ તરીકે આવે છે અને મેડિકલ જ્યારે મૂકીએ ત્યારે પાસ થતી વખતે એ દીકરાના બાપ તરીકે વર્તે. આવો બધાનો અનુભવ છે. બહુ સારું કહ્યું કે મેડિકલની કોઈ પણ આપણે પ્રોબ્લેમ હોય તેનું સજેશન નિઃશુલ્ક સેવા ભાવે હસમુખભાઈ કરી આપશે. હસમુખભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ભાઈ શ્રી ભાસ્કરભાઈએ ટુ ધ પોઈન્ટ બહુ સારી વાત કરી. એમને પુનિત મારતો ભજન છે ભાસ્કરભાઈ કે હું કરું છું કાઢી નાખો, પ્રભુ કરે છે માનો રે, વિશ્વપતિનું ધાર્યું થાતું, હું તો બાળક નાનો રે. એટલે આપણે કોઈ નિમિત્ત માત્ર છે અને ભગવદ્ ગીતામાં લખ્યું છે કે નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી. આપણે એ માનવાનું છે કે ભાઈને ખુશી કોઠામાં મળી ને કોકને મળે, ચલો એ માટે નિમિત્ત થયું કે આ સંસ્થાને વ્યવસ્થાપન કામમાં આવ્યો. ખૂબ સરસ. હવે નરેશ આપણા જ્ઞાતિના મંત્રી શ્રી નિશિતભાઈ આવ્યા છે, આપણી સભામાં બેઠા છે. તેઓનું સન્માન કરવા માટે હું પંકજભાઈને કહીશ કે તેઓનું સન્માન કરશે. છે 45 વર્ષ પૂરા થયા એટલે હું 11,000 રૂપિયા મેડિકલમાં ડોનેશન કરું.
આદરણીય પ્રમુખ શ્રી ગીતે કાકા, મંચ પર બિરાજમાન સર્વે ટ્રસ્ટીઓ, જ્ઞાતિના શ્રેષ્ઠીઓ અને વડીલો, અહીં ઘણું કહેવા હોય. જે મેડિકલ કેમ્પની વાત થઈ, મેડિકલ કેમ્પ વિશ્રામ મંડળના ઉપરમાં આપણે બીજા વાત કર્યા અને એમાં આપણે મેડિકલ ટ્રસ્ટ દ્વારા આપણને ફંડ મળ્યું. પણ આજે મેડિકલના જે કેમ્પ કર્યા એમાં આપણો અનુભવ એવો કહે છે કે આપણે બધા આપણે સમગ્ર જ્ઞાતિના બધા ગ્રુપમાં મૂક્યું. જ્યારે અહીંયા મેડિકલ કેમ્પ થયો ત્યારે આપણી જ્ઞાતિના જે મેડિકલમાં 100-150 સંખ્યા થાય ત્યારે ફક્ત 30-40 જણ, અને મેડિકલ કેમ્પનો લાભ સૌથી વધારે બહારની જ્ઞાતિમાં રહે છે. આ જ આપણી જાગૃતિ. આપણે કહીએ છીએ કે મેડિકલ કેમ્પ કરો, મેડિકલ કેમ્પ કરો. અમે સતત 2 વર્ષ સુધી મેડિકલ કેમ્પ કરે. એમાં ડાયાબિટીસ, બ્રેસ્ટ કેન્સર, આંખોના કે આપણે કેલ્શિયમ ઓછું થાય તો એનો કેમ્પ. પણ જ્યારે કેલ્શિયમનો આપણે કેમ્પ કર્યો ત્યારે જોયું કે ફક્ત આપણી જ્ઞાતિના 20 જણા, અને એથી આવતી જતા અલ્પસંખ્યક જેને આપણે લઘુમતી સમાજ કહીએ એ લોકો સૌથી વધારે લાભ લે છે. એટલે આપણે કેમ્પ તો કરીએ જ છીએ, નથી કરતા એવું નહીં. ઈનાબેન શાહ આપણે અહીંયા આવ્યા હતા, ડૉક્ટર રોનક શર્મા એક ડૉક્ટર, એમના ફિઝિયોથેરાપી ડૉક્ટર અમન દલાલ. એટલે એવું નથી કે આપણે ડૉક્ટર પણ એવા લાવીએ છીએ કે જેનો કોઈ લાભ ના લઈ શકે. પણ ખૂબ જ અફસોસ સાથે મારે કહેવું પડે કે આપણે બધા વાતો કરીએ છીએ કે મેડિકલ કેમ્પ કરીએ, પણ જ્ઞાતિમાં જેટલી જાગૃતિ નથી. જે 5,000 રૂપિયા મેડિકલ પ્લેટફોર્મને આપ્યા છે, પણ એના પછીની એક જાહેરાત પર થઈ હતી કે આજે તો આપ્યા પણ સતત 4 વર્ષ સુધી, એટલે કે આજથી 5 વર્ષ સુધી સતત દર વર્ષે 5,000 રૂપિયા મારા તરફથી આપવામાં આવે છે. ખૂબ આભાર. ત્યારથી અમે નિસ્વાર્થપણે સેવા આપી છે. અને દિલીપભાઈ માટે મને એક વસ્તુ યાદ આવે છે કે જે આપણે અલ્પસંખ્યક લઘુમતીની વાત કરીએ છીએ ને, જે પણ ચર્ચા છે રવિભાઈ, તો આપ તો જાણતા જ હશો કે એ લોકોએ કે પેઇડ ને અનપેઇડ એ લોકોએ સ્ટાફ રાખેલો છે. ગવર્મેન્ટની જેટલી સ્કીમો હોય એ સ્કીમનો એ લોકો સ્ટડી કરે છે, પોતાના લગ્નમાં મિટિંગ ભરે છે, સ્વેચ્છાએ પોતે જે તે ઘરમાં જઈ અને ગવર્મેન્ટ સ્કીમનો લાભ મેળવે છે. એટલે આપણે વાત આને છે કે ભાઈ દિલીપભાઈએ પોતે રસ લઈ અને પોતે જ્ઞાતિની એક એક વ્યક્તિને સામે મળીને કઈ રીતે કરવું એ એનો ખૂબ સેવાભાવે આપે છે. 2 જણના સન્માન બાકી રહી ગયા છે, હું વચ્ચે લઈ લઉં છું. કેળવણી મંડળના પ્રમુખ શ્રી યોગેશભાઈ બી શાહ નથી આવ્યા, ઓકે. અને એવી રીતે યોગ મંડળના આશીષભાઈ બી શાહ, અચ્છા. સહમંત્રી આવ્યા છે મિહિરભાઈ, આવ્યા છે મિહિરભાઈ, બહુ વેલકમ વેલકમ. આવો. જ્યારે કંઈ બ્લડની કસાની જરૂરત પડે છે ને, ખાલી આપણે તમે ફોન કરો ને એટલે સીધી 5-10 બોટલ લેવાની જરૂર હોય ને તો એ થઈ જાય છે, મળી જાય છે. આવો કંઈક પ્રોગ્રામ હોય ત્યારે પણ આપણી સાથે રહે છે. આપણને હેલ્પ માટે ગમે ત્યારે કે કંઈ પણ હેલ્પની જરૂર હોય તો આપણે બોલાવવા તમારે વિના સંકોચે છે. કલ્પેશભાઈ છે, ઘણા બધા યોગ અહીંયા આવી જાય છે. આપણે પહેલા દિલીપભાઈ તમારું સન્માન કરી લઈશું શ્રી ડીકે શાહ તરફથી. ડીકે સાહેબનું સન્માન કરો, ખૂબ જ એને સૂચન કરશો એ પ્રમાણે આપણે ટીમ વર્ક સાથે કામ કરીશું. કે જે અત્યારે જે ગરડા લોકોને જે વાત કરી કે માનસિક અત્યારે કેવી છે તકલીફ છે, પૈસો છે, સંપત્તિ છે, ઘર ગાડીઓ બધું જ છે, પણ એમના છોકરાઓ વિદેશ છે, જે છોકરીઓ પરણીને બહાર ગઈ છે. એવા સમયે જ્યારે આપણી જ્ઞાતિ જે યુવક મંડળ તરીકે અથવા આપણી જ્ઞાતિના જે બી સભ્યો છે એમને 5 મિનિટ એક આપીએ તો એમને શાંતિ લાગે. તો એઝ એ યુવક મંડળ તરીકે હું તમને એશ્યોરન્સ આપું છું કે એવી તૈયાર કરીશું જેમને અન્ય ઇન્ટરેસ્ટ છે 4-5 વ્યક્તિઓને, અને અમે તમને હેલ્પ કરીશું. થેન્ક યુ. એરોજ કરેલ એટલે આપણે બી સંસ્થાને બી જાણકારી કરીએ કે અંકુરભાઈને બી ફોન કરે તો બી એ તમને સહાય કરે, બરાબર. અને ગમે સંસ્થાની જરૂર હોય તો અમે બી ટીમ તૈયાર કરીએ.
આયુષ્યમાન કાર્ડ. આયુષ્યમાન કાર્ડ એટલે એના માટે કેન્દ્ર સરકારે જે જાહેરાતો કરે છે એ બધી આપણને ખબર છે. પહેલાં આયુષ્યમાન કાર્ડમાં 5 લાખની લિમિટ હતી, જે હવે રાજ્ય સરકારના સહયોગથી 10 લાખ રૂપિયાની લિમિટ થઈ ગઈ છે. કે કોઈ પણ ક્રિટિકલ પરિસ્થિતિ હોય, અત્યારે હાલમાં બીજા લગભગ 150 જેવા રોગ કેન્દ્ર સરકારે અંદર ઉમેર્યા છે. એટલે અત્યારે આપણા શરીરમાં કોઈ પણ વસ્તુ થશે તો તેનું નિરાકરણ આયુષ્યમાન કાર્ડમાં એકદમ ફ્રી ઓફ ચાર્જ થશે. એની સરકારે આપણને બાહેધરી આપે છે. બીજું કે આયુષ્યમાન કાર્ડ માટે જે ભાઈએ કીધું કે જે કોઈ હોસ્પિટલો હોય તો તેની આપ સૌને કોઈને જાણ હોતી નથી, પણ આપ સૌને હું ખાસ વિનંતી કરું, જે લોકો પાસે આયુષ્યમાન કાર્ડ છે મારો સંપર્ક કરજો. એ ટોટલી ખેડા જિલ્લામાં જેટલી બી હોસ્પિટલો છે બધી હોસ્પિટલો લિસ્ટ મારી પાસે છે. એવા મારો સંપર્ક કરશો તો હું આપને પ્રોપરી ગાઈડન્સ અને વ્યવસ્થિત આપીશ કે કયા રોગમાં ક્યાં કેવી રીતના જવું અને કેવી સારવાર મળશે, ત્યાં તમને કેટલા સહયોગ થશે, કેટલું તમારું શું થશે, બધું ટોટલી ગાઈડન્સ હું આપવાનો પ્રયત્ન કરીશ. બીજું કે જે લોકોને આપણે 5 વર્ષ પહેલાં સમસ્ત ખરેખરનો એક સંમેલન કરી ત્યાં એક મેડિકલ કેમ્પ કરેલો દશા ખરેખરની વાડીમાં, તો તે ટાઈમે આપણે ઓછામાં ઓછા ટોટલી સમસ્ત ખરેખરના 300 વ્યક્તિઓના આયુષ્યમાન કરાવેલા આપણે. તેમાં આપણી જ્ઞાતિના ફક્ત 150 જણ હતા. તો એ લોકોને લગભગ ખ્યાલ નહીં હોય કે તમે જે 5 વર્ષ પહેલાં જે આયુષ્યમાન કરાવેલું તે અત્યારે આયુષ્યમાન કાર્ડ એક્સપાયર થઈ ગયેલું છે. દર 3 વર્ષે તમારે આયુષ્યમાન કાર્ડ રિન્યૂ કરાવવું પડે. જો રિન્યૂ કરાયેલું નહીં હોય તો એ તમે કોઈ પણ ત્યારે તમારી જરૂરત હશે તો તે ટાઈમે તમે આયુષ્યમાન કાર્ડ મૂકશો તો એ આયુષ્યમાન કાર્ડ તમારું એક્સપાયર થઈ ગયેલું હશે તો તમને એ સારવાર નહીં મળી શકે. તો તેના માટે મારે ખાસ વિનંતી કે નવો આવકનો દાખલો કરાવવો પડે. આવકનો દાખલો કરાવ્યા પછી તમે મારી પાસે આવજો, આવકનો દાખલો કરી અને આયુષ્યમાન કાર્ડ રિન્યૂ કરાવવાનું છે. એની બધી ટોટલી વ્યવસ્થા હું સૌને કરી આપીશ. બીજું કે નવેસરથી આવકનો દાખલો કરાવવા માટે જ્યારે 5 વર્ષ પહેલાં આપણે આવકનો દાખલો કરાવે એની અંદર શું કે આપણું આધાર કાર્ડ તો સારસારામાં કોઈને બી જરૂર હોય તો એને મોકલી અમારી પાસે. આપણે જે નિયમો નક્કી કર્યા છે કે જે કુટુંબની આવક 3 લાખ રૂપિયા હોય એને આપણે મદદ કરીએ છીએ. જરૂર પડે આપણે એ લિમિટ પણ વધારીશું. અત્યાર સુધી આપણે સામાન્ય ઉધરસ થાય, શરદી થાય કે તાવ આવે ને આપણે ઘરગથ્થુ દવાઓ દિલીપભાઈ સુંદરીય પાસેથી લઈએ તો પૈસા આપતા નહોતા, પણ એ લિમિટ પણ હવે આપણે 12 મહિનાની 15,000 કરી છે. આજે હું જાહેર કરું છું કે એ લિમિટ વધારીને 20,000 રૂપિયા કરી છે. અને બીજા જો ફંડ હશે તો બીજા 5,000 રૂપિયા વધારાના પણ આપીશું. ફેમિલી મોટું હોય ને સતત ખર્ચો થતો હોય તો એ પ્રમાણે આપણે હોસ્પિટલમાં સર્જરીનો બી ખર્ચો ફંડ હોય એ પ્રમાણે આપણે આપીએ છીએ. આપણી ટીમ નક્કી કરે છે. અને ઇલનેસ હોય એવી કિડનીની, લીવરની કે ન્યુરની તો આપણે 50-60,000 રૂપિયા સુધી બી આપવાની તૈયારી છે. આપણા ફંડ ઓછું થાય છે એ વાત સાચી છે કે ઉમિયા માતાજી કે અહીં આગળ ચાંગામાં ના જે બધા પટેલો છે પણ એ લોકો એમને એવી રીતે પૈસા આપે છે, પણ આપણી જ્ઞાતિનું જે માળખું છે એ પ્રમાણે આ પૈસા બી ઓછા નથી. ભલે આપણે એવું કહેતા હોઈએ કે પૈસા પૂરતા નથી આવતા કે ઓછા આવતા છે, તો પણ થોડું થોડું બી આવે ને આવતું રહે એ જરૂરી છે. ને અમારી એક જ ઈચ્છા છે કે કોઈ દવા વગર ગુજરી જવું ના જોઈએ. મોત બધાનું નક્કી છે, પણ ઇન લેક ઓફ મેડિસિન કોઈને આ તકલીફ ના આવે
એવી એક મેડિકલ ટ્રસ્ટની ભાવના અને ઈચ્છા છે. એટલે વર્ષો વર્ષ અમે નિયમોમાં ફેરફાર કરીશું. અને હસુભાઈ, કોઈને બીપી હોય તો આખી જિંદગીને બીપીની દવા ફ્રી આપવાના. કોઈને ડાયાબિટીસ હોય તો આખી જિંદગીને ડાયાબિટીસની દવા ઇન્સ્યુલિન ફ્રી આપવાનું. દર વખતે ફોર્મ ભરવાનું ને માથાજી કરવાની વ્યવસ્થા ઓછી કરી દીધી છે. MRIમાં પણ અમે લગભગ કહ્યું છે. અને એ મેડિકલમાં ગણતા નથી. એનું જે બીજું જે દવાઓનું પાસું છે એ દવાનું અમારે પૈસા રાખી બી નથી મૂકવા. પણ અમે સૌથી જો સારું કામ કર્યું હોય તો કોરોનામાં અમે મફતમાં ટિફિન સપ્લાય કરેલા. એવી જ્યારે બી એવી કોઈ આપતા આવશે તો જ્ઞાતિને અમે પહેલી યાદ કરીને જ્ઞાતિની કોઈ પણ તકલીફ હશે તો એને દૂર કરવા માટે આ મેડિકલ ટ્રસ્ટ ખડે પગે તૈયાર છે. એની ખાતરી રાખજો. તમારા એક એક પૈસાનું તમને પૂરું વળતર મળશે. તમે અહીં જેથી ડોનેશન આપશો, નાનું કે મોટું, અને તમારા થળિયામાંથી કોઈ એનો ઉપયોગ કરશે તો એનો અર્થ હશે તમે તમારા કુટુંબને મદદ કરો છો. આડકતરી રીતે તમારા કુટુંબી જે થળિયામાં હજુ લોકો જાણતા ના હોય, પેલા માતરવાળા છે, સરુણવાળા છે. હમણાં હું બોરિયાવાળો છું, પણ મારા બાળગામને ફેમિલીને સ્થિતિ સારી નથી. મને ખબર પડી. મેં કહ્યું આ ફોર્મ લઈ જા અને મને મોકલી આપશે. હું તને પૈસાનો ચેક મોકલી આપીશ. એટલે હજુ ઘણી એવી બાબત હશે કે ઘણાને ખબર બી નહીં હોય કે અહીંથી પૈસા લેવા જોઈએ. પણ જેની બી 3 લાખની આવક ઓછી થાય, 3 લાખ સુધીની આવક હોય તે ચોક્કસ ટ્રસ્ટીઓમાંથી કોઈનો પણ કોન્ટેક્ટ કરે અને એનો લાભ લે. એવી વિનંતી સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું. કુટુંબના વડીલ કહે ને એમાં બધું આવી જાય. છોકરા બોલવા ભૂલી ગયા હોય ને તો બાપા યાદ શું બધું કે ડીકે સાહેબ દુનિયાની વસ્તુ ના કહી કે આ સંસ્થાની જે મહાનતા છે એ ગુપ્ત ધર્મ માન્ય છે. આ સંસ્થા એક પૈસાની મદદ, કરોડની મદદ કરે, બિલકુલ નિશ્ચિત રહેજો. તમારા પડોશી, તમારા પરિવારને પણ ખબર નહીં પડે એ રીતે આ સંસ્થા ચલાવે છે. ખૂબ ખૂબ આનંદની વાત છે. આપણે પૂર્વાંચલ તરફ જઈ રહ્યા છીએ. આભાર વિધિ, ત્યાર પછી રાષ્ટ્રગીત અને હાઈદીને રાવ આપીને છૂટા પડશું. તો સદાય રમતો એવો મારો રાજેશ આભાર વિધિ કરશે. જય શ્રી કૃષ્ણ સર. આભાર વિધિ પહેલા એક વાત કહી દઉં કે જે હમણાં દિલીપભાઈએ કહ્યું કે એમની પાસે કયા કયા રોગની અંદર પર્ટિક્યુલર આયુષ્યમાન કાર્ડની અંદર કયા રોગની અંદર કઈ હોસ્પિટલો અવેલેબલ છે કે જ્યાંથી ફ્રી આપણને દવાઓ કે એની ટ્રીટમેન્ટ મળે. તો મારે દિલીપભાઈને એક વિનંતી છે કે એનું જે લિસ્ટ છે તમારી જોડે એ અંદર તમે ઓફિસે આપી દેજો, જેથી કરીને અમે ઓફિસે એની વ્યવસ્થિત પેમ્પલેટ બનાવી અને લોકોને આપીશું. ખાસ કરીને વડીલોની વિસામાની મિટિંગમાં આપીશું અથવા તો આવા રિપોર્ટમાં પ્રિન્ટ કરીશું. એટલે જ્યારે જ્યારે કોઈને પણ તકલીફ થાય તો એટલીસ્ટ એને એટલું તો ખબર પડે કે આ જ હોસ્પિટલમાં મારે જવાનું છે. અને એનો બીજો ફાયદો અમને એ પણ થાય કે અમારી જાણે જે મેડિકલના જે બિલો આવતા હોય છે, આ લોકો સ્ક્રુટિનાઇઝ કરતા હોય છે, ત્યારે એટલીસ્ટ ખબર તો હોય છે કે આ રોગ એમને થયો છે. તો અમે એ લોકોને બી ગાઈડ કરી શકીએ કે ભાઈ આ તકલીફ છે તો અહીં જવાથી તને ફ્રી દવાઓ કે ઓપરેશન કે જે થઈ શકે છે. મિટિંગ રહી છે, બહુ પ્રોડક્ટિવ મિટિંગ છે. ઘણા બધા સજેશનો આવ્યા છે, ઘણા બધા કામ કરવાની તાકાત ત્યાં દર્શાવી છે. એવું લાગે છે કે મંજિલ હજુ બહુ જ કાપવાની છે. આટલા ફંડથી આપણે ચાલે એવું નથી, પણ જે લોકોએ એમની તત્પરતા દર્શાવી છે અને ટ્રસ્ટીશ્રીઓનું જે રીતે કામ કરે છે, આપણે ચોક્કસ આગળ વધીશું. આભાર વિધિની શરૂઆતની અંદર સૌપ્રથમ દીપિકાબેને જે આટલી સુંદર ભજન ગાઈને શરૂઆત કરી તે બદલ દીપિકાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ જ્ઞાતિના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ વગેરે જે ઉપસ્થિત રહ્યા છે તેમનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યાર પછી શ્રીમતી ચંદનબેન અને શાંતિલાલ મોતીલાલ શાહ મોરેલવાળા હાઈજી ટ્રસ્ટના ટ્રસ્ટીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.
ટ્રસ્ટના હોદ્દેદારો, કાર્યવાહી સભ્યો અને કાર્યમાં મદદ થવા બદલ સર્વ મિત્રોનો, આપણું ઓડિટ કરનાર શ્રી હિતેશભાઈ T. શાહ તથા ઓડિટ રિપોર્ટને લગતી સર્વ કામગીરી આપણને સારી રીતે આપી છે તે બદલ તેઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ ક્વોલિટી આર્ટના શ્રી નિશિતભાઈ શાહ કે જેઓ સતત હોય છે અને અમે જ્યારે પણ ફોન કરીએ ત્યારે અવેલેબલ હોય છે અને અમુક સુધારા વધારા એ જાતે પણ કરી દે અને જેવું શાનદાર આપ્યું છે પ્રિન્ટિંગ એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ મીટિંગમાં આવનાર દરેક પેટ્રન સભ્યોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યાર પછી આજે જે ડોનેશન આપ્યું છે એ સર્વ ડોનરનો પણ હું જે લિસ્ટમાં લાગ્યું છે તે નામ ફરી રિપીટ નથી કરતો, એ સર્વ ડોનરનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને ભદ્રેશભાઈને બધા જે એમનું વક્તવ્ય આપ્યું અને સમય કાઢી નહીં આવ્યા એ બદલ એ સર્વનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. માઇકની સુંદર વ્યવસ્થા આપણી સાઉન્ડ સિસ્ટમ કરવા બદલ દિલીપભાઈએ પણ જે સેવા આપી છે એ દિલીપભાઈનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. આપણને સારું ડેકોરેશન ગોઠવવા બદલ અનિલભાઈ અને વાડીરાસિંહ હરિહરભાઈનો પણ આભાર માનું છું. આટલું સુંદર એમઓસી કરવા બદલ આપણા સર્વ પ્રિય એવા વિનોદ કાકાનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સર્વે અહીં આગળ વધાર્યા છો અમારા આમંત્રણને માન આપીને, તો આપ સર્વનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ.